ગીર સોમનાથના વેરાવળના ખારવા સમાજના 18 જેટલા યુવાનો દ્વારા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડીના પટાંગણમાંથી વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા મા મોગલ પલક આઈના વરદ હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વેરાવળ ખારવા સમાજના 18 યુવાનોનું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ મા મોગલ પલક આઈના વરદ હસ્તે 18 યુવાનોને પુષ્પમાળા પહેરાવી પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। પદયાત્રા સફળ થાય તે માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા। ખારવા સમાજના યુવાનોએ પણ મા મોગલનો ફોટો આપી પટેલ જીતુભાઈ કુહાડા, બાબુભાઈ આગ્યા, મંત્રી નારણભાઈ બાંડિયા, વેરાવળ માછીમાર એસોસિએશન ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા તથા તમામ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો સાથે રહીને ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા। હું પંકજભાઈ કુવાડા છે, અમારા કાર્યકર્તા પ્રકાશભાઈ છે। અમે અહીંયાથી વેરાવળથી બગુડા મોગલધારા મંદિરે જઈએ છીએ ચાલીને। તો અમારી પદયાત્રામાં સફળ બનાવવા માટે અમે પલકમાં અને જીતુભાઈ મોહનભાઈ કુવાડાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। અહીંયાથી બગુડા મોગલધામ હશે 210 કિલોમીટર। તો અમારી યાત્રામાં બન્યા રહેજો। અમારી યાત્રાની શરૂઆત મા પલકમાંના અને જીતુભાઈ મોહનભાઈ કુવાડાના આશીર્વાદથી સફળ બની અને અહીંયાથી અમે શરૂઆત કરીએ છીએ। જય મા મોગલ।